હું એક શિક્ષક છું અને આવા કામ કરતા મને શરમ આવે છે. હું એક 18 વર્ષની છોકરીને ટ્યુશન આપું છું. તેના ઘરમાં કુલ 4 માણસો છે. તે છોકરી, તેની ભાભી, તેના ભાઈ અને માતા હંમેશા તેના કામથી દૂર રહે છે. તે છોકરી પણ ખૂબ જ સુંદર છે, પણ મેં તેના વિશે ક્યારેય ખોટું વિચાર્યું ન હતું. પણ જે તેની ભાભી છે તેની ઉંમર 28 વર્ષની હોવી જોઈએ, પરંતુ તે ખૂબ જ સુંદર છે. હું તેના ઘરે ટ્યુશન માટે જાઉં છું અને જ્યારે હું તેને જોઉં છું ત્યારે મને એવું જ લાગે છે જેથી મને તેની સાથે બધું કરવાનો મોકો મળે. તે કેટલી સુંદર છે અને એક તે મોડલ છે. હું તેના ઘરે ભણાવવા ગયો હતો. ત્યાં એક સુંદર છોકરીને ભણાવતો હતો અને તેની ભાભી નજીકમાં બેઠેલી હતી. હું તેના પરથી નજર દૂર રાખી શકતો ન હતો. આજે તેણે લાલ રંગની સાડી પહેરી હતી. તેના વાળ ખુલ્લા હતા. તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. હું વિચારી રહ્યો હતો કે તે કાશ મારી લાઈફમાં આવી કોઈ સ્ત્રી હોય. પણ જ્યારે મેં ત્યાંથી જોયું તો તે માત્ર મને જ જોઈ રહી હતી અને તે હસતી હતી. ખબર નથી કેમ મને લાગ્યું કે તે મારી તરફ ઇશારો કરી રહી છે. થોડીવાર પછી છોકરીએ મને કહ્યું કે સર, હું 2 મિનિટમાં આવીશ. મને મારે વોશરૂમ જવું છે. તે મને ઉપરથી નીચે સુધી મસ્ત લાગતી. પછી તે ત્યાંથી ઊભી થઈ અને મારી સામે જોઈ રહી હતી. તે તેમના રૂમમાં ચાલ્યા ગયા. જ્યારે તેણે મારી સાથે આવું કર્યું ત્યારે લાગ્યું કે મારી ખુશીની કોઈ સીમા ન હતી. હું ખૂબ જ ખુશ થઈ ગયો. હું ઘણા સમયથી આ શિકારમાં વ્યસ્ત હતો કે જો હું આ ભાભીને ઓળખી શકું તો મને ખૂબ જ મજા આવશે. પણ મને સમજાતું ન હતું કે આ ભાભી અચાનક મારી તરફ કેવી રીતે ઇશારો કરવા લાગી. અત્યાર સુધી તેણે મને વોટ પણ આપ્યું ન હતું, પણ મેં તેના પર બહુ ધ્યાન આપ્યું નથી. તેથી તેણે આજુબાજુ ફરવું પડ્યું નથી. તેણે તેનો પૂરેપૂરો લાભ ઉઠાવવાનો છે. હું વિચારી રહ્યો હતો કે તેની પાસે કેવી રીતે જવું. ઘરમાં એવું કોઈ ન હતું કે જેને હું શીખતો હતો. તે માત્ર તે છોકરી હતી. થોડીવાર પછી તે પાછી આવી. 5 મિનિટ સુધી મેં તેને કહ્યું કે ત્યાં સુધી અભ્યાસ કરો, હું તેને તરત જ બોલાવીશ અને જરૂર પડશે તો પાછો આવીશ. તેણીએ કહ્યું, ઓકે સરજી. પછી હું મારા કાનમાં ફોન રાખીને ગુપ્ત રીતે ભાભીના રૂમ તરફ ગયો. રૂમનો દરવાજો ખુલ્લો હતો. હું અંદર ગયો અને ભાભીએ ઊભા થઈને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. આ બધું જોઈને હું ખૂબ જ અધીરો થઈ રહ્યો હતો. હવે મને લાગ્યું હતું કે મને કંઈક મોકો મળશે. ભાભીની આંખોમાં સ્પષ્ટ દેખાતું હતું કે તે ખૂબ જ ખુશ છે. તે હસતી હતી અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પછી તેણીએ તેનો હાથ મારા ગાલની નજીક ખસેડ્યો અને કહ્યું, હું જાણું છું કે તમે મને પસંદ કરો છો. તું હંમેશા મારી તરફ જુએ છે. મને તું બહુ ગમે છે. મેં ભાભીની કમર પકડીને મારી તરફ ખેંચી. હું તમને ખૂબ જ પસંદ કરું છું. તમે એટલા સુંદર છો કે કોઈ તમને જોઈને રોકી શકશે નહીં. તે તમને મેળવવા માટે આતુર હશે. મેં આટલી સુંદર સ્ત્રી ક્યારેય જોઈ નથી. તારી સુંદરતા બહુ સરસ છે, અદ્ભુત છે. તેણે કહ્યું, શું હું ખરેખર આટલી સુંદર દેખાવું છું? મેં કહ્યું, હા, વેરી બ્યુટીફુલ છો. મેં તને પહેલીવાર જોઈ ત્યારથી જ હું તને પામવાની કોશિશ કરી રહ્યો છું. હું વિચારી રહ્યો હતો બસ એકવાર સહમત થાવ. પછી હું અટકી ગયો. તેણી કહેવા લાગી, એ પછી તું શું કહું? મેં કહ્યું, એ પછી તો તું મને હંમેશા યાદ રાખીશ. તેણે કહ્યું, ઠીક છે, હું તને આ મોકો આપીશ, પણ બદલામાં તું મને શું આપીશ? મેં તેને કહ્યું કે હું તને ખૂબ જ ખુશ કરીશ. પરંતુ તે પૂરતું ન હતું. તેણે કહ્યું, બસ મારા પતિ અહીં નથી રહેતા, તે બહાર રહે છે. મને પણ તારી જરૂર છે. હું પણ ખૂબ જ એકલી અનુભવું છું. એટલે મેં વિચાર્યું કે હું તને એક તક આપું અને મારી એકલતા પણ દૂર થઈ જશે. પણ એ બધું કરતાં પહેલાં તારે મારા માટે એક કામ કરવું પડશે. મેં હસતા કહ્યું, મારે શું કામ કરવું પડશે? મને કહો. તેણે કહ્યું, પહેલાં તમે મારી સાથે થોડો રોમાન્સ કરો, તે પછી હું તમને કામ કહીશ. કામ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મને લાગે છે કે તમે આ કામ તમારાથી સારું કોઈ કરી શકશે નહીં. તમે મારા ઘરે આવી શકો છો અને જઈ શકો છો, પરંતુ મારા ઘરની બહાર જવું મારા માટે ખૂબ જ મુશ્કેલ છે. તેથી જ મારે તમારા દ્વારા આ કામ કરાવવાનું છે. મેં કહ્યું, હું કરીશ. તમે હમણાં જ મને તકનો લાભ લેવા દો. અને આમ કહીને મેં તેને મારી બાહુમાં લીધી અને પછી થોડીવાર તેની સાથે રોમાન્સ કર્યો. ભાભીએ મને તેની ખૂબ નજીક આવવા ન દીધો. હું તેની સાથે વધુ વાતો કરી શક્યો ન હતો. તેણીએ મને રોક્યો હતો કે પહેલાં તું મારું કામ કર અને પછી હું તને તક આપીશ. મેં પણ કહ્યું, ભાભી, તે ઠીક છે. તમે ખૂબ જ સુંદર છો. તમારી રાહ જોવી એ રાહ જોવી યોગ્ય છે.
જો તમે મને મજા આવશે તો તે હસવા લાગી અને તેણીએ કહ્યું કે અત્યારે કોણ તમારી રાહ જોઈ રહ્યું છે. હું ફરીથી તે છોકરી પાસે આવ્યો અને થોડા સમયે તેને ભણાવ્યો. તે પછી હું જતો રહ્યો. હું તેને રાત્રે લઈ જતો અને હું ભાભીનો ફોટો જોતો હતો, કારણ કે મેં ગુપ્ત રીતે તેણીના કેટલાક ફોટાઓ લઈ લીધા હતા. તે એટલી સુંદર હતી કે મને લાગે છે કે તેણીને જોતાં જ મને ઊંઘ ન આવી. જ્યારથી તે આજે મારી આટલી નજીક આવી છે ત્યારથી હું બેચેની અનુભવવા લાગ્યો હતો. હું માની શકતો ન હતો કે હું જે સપના જોતો હતો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તે સ્ત્રી તેની છોકરીનું ટ્યુશન વાંચવા માટે બીજા દિવસે ફરી ક્યારે મારી નજીક આવશે. ભાભી એમ જ રહે છે. થોડીવાર વાંચીને મેં ફરી ભાભીને ફોન કર્યો અને બહાનું બનાવીને હું ભાભીના રૂમમાં ગયો. આજે ભાભી વધુ સુંદર લાગતી હતી. આજે મેં જાતે રૂમ જઈને અંદરથી દરવાજો બંધ કરી દીધો. ભાભી કહેવા લાગ્યા, શું વાત છે, તમે બહુ અધીરા થઈ રહ્યા છો. મારે શું કરવું જોઈએ અને હું ઈચ્છું છું? તેણીએ મને રોક્યો અને કહ્યું, પહેલાં મારું કામ સાંભળો, પછી નજીક આવો. મેં કહ્યું, તો જલ્દી કહો કે શું કામ કરવાનું છે, હું તરત જ કરીશ. તેણે મને સાબુ આપ્યો અને કહ્યું, સાબુ કેમ આપો છો? મેં કહ્યું કે આ કેવું કામ છે? તેણીએ કહ્યું કે આ ખૂબ જ મહત્વપૂર્ણ કામ છે અને હું તમારા પર વિશ્વાસ કરું છું અને તમને કહું છું કે તમે મને તેની ખૂબ જ જરૂર છે. આ વિશે કોઈને કંઈ કહેશો નહીં. મેં મારી ભાભીને કહ્યું, બાય ધ વે, આ કયા ખજાનાની ચાવી છે? મારી સાસુ પાસે ઘણું સોનું છે પણ તે મને કશું આપતી નથી અને મને હંમેશા તેના પર ક્રશ છે, પણ તે અત્યારે ત્યાં નથી. તે ગામડે ગઈ છે અને આ મારા માટે સારી તક છે. તેથી કૃપા કરીને મને નકલી ચાવી બનાવી દો જેથી હું મારા માટે તેમાંથી કંઈક મેળવી શકું. મેં મારી ભાભીને કહ્યું, ઠીક છે, હું સમજી ગયો. મેં તેને કહ્યું કે તમે મને તમારા કામ માટે પસંદ કર્યો છે એટલે જ તું મારી નજીક આવી ગઈ છે. તેણે કહ્યું, હા, તો શું તું મારું કામ કરીશ? બદલામાં હું તને ખુશ કરીશ. સારું છે, મેં પણ કહ્યું, ઠીક છે ભાભી, તમે જે ઈચ્છો છો. આ તો બહુ નાનું કામ છે. હું તમારા માટે કંઈ પણ કરી શકું છું. હું ત્યાંથી નીકળ્યો અને બીજા દિવસે તે તૈયાર થઈ ગયો અને કાર્ય પછી બીજા દિવસે હું ત્યાં પહોંચ્યો. આજે હું ખૂબ જ ખુશ હતો કારણ કે આજે મારું સપનું સાકાર થવાનું હતું. જે મારી ભાભીએ કર્યું હતું મેં તે કર્યું અને હવે તે મને તેની નજીક આવવા દેશે. હું ફક્ત તમારા વિશે વિચારીને પાગલ છું. તમે મારું કામ કરી દીધું છે. હવે મારા થયા છો. હું તિજોરી ખોલીશ. એ પછી તેણે હસતા હસતા કહ્યું, પણ હું એ બધું તારી સાથે કરીશ, પણ આજે નહીં. અને કાલે હું કોઈ બહાનું બનાવીને તેને ક્યાંક મોકલીશ. પછી હું તમારી સાથે હોઈશ. મેં કહ્યું, શું ભાભી, તમે આજે ફરી મને ફગાવી દીધો છે? તે મને કહેવા લાગી કે મેં આટલી રાહ જોઈ છે. હજુ થોડો સમય છે. પણ બીજા દિવસે હું છોકરીને ભણવા ગયો ત્યારે મેં તેને જોઈ. ભાભીનો પતિ પાછો આવ્યો છે. પછી મેં તક ઝડપથી લીધી અને ભાભીને કહ્યું કે તમે મને 2 મિનિટ પછી ફોન કર્યો. પરંતુ તે કહેવા લાગી કે મારા પતિ આવી ગયા છે. તે આખો દિવસ ઘરે જ રહે છે. અત્યારે કંઈ થઈ શકશે નહીં. હવે તે પાછો બહાર જશે ત્યારે જ કંઈક થઈ શકે છે. ત્યાં તમે રાહ જુઓ. મારી બધી ઈચ્છાઓ ચકનાચૂર થઈ ગઈ હતી. મને વિશ્વાસ ન થતો કે તે મારી નજીક આવી રહી છે અને તે સાચું પડ્યું કે તે ખરેખર મારી નજીક આવી ન હતી. તેનું કામ કર્યું અને તેણીએ જાણતી હતી કે તેનો પતિ કાલે આવવાનો છે. તેથી તેણે મને આજનો સમય આપ્યો. મારું હૃદય તૂટી ગયું. મેં વિચાર્યું કે જવા દો, ફરી તક મળશે કે નહીં તે જોઈશું. તો મિત્રો, તમને આજની વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ધન્યવાદ મિત્રો.